હેલો ફ્રેન્ડ્સ, નિત્ય ઇંગ્લિશની 30 દિવસની સ્પોકનની ચેલેન્જમાં આપનું સ્વાગત છે. અને મિત્રો, ચાલો સ્ટાર્ટ કરીએ આજનો લેક્ચર. આજે કયો દિવસ છે? ઓકે, તમારે મને જણાવવાનું, જેથી કરીને તમને ખબર પડે કે આજે કયું લેક્ચર છે, શાનું લેક્ચર છે. ઓકે મિત્રો, આપણે ગયા પ્રકરણોમાં સાદા વાક્યો શીખ્યા. મોસ્ટ પ્રોબેબલી આપણે આઈ એમ, યુ આર, હી ઇઝ, શી ઇઝ, ઇટ ઇઝ અને દે ઇટ ઇઝ, બરાબર. ધે આર તો નથી શીખ્યા. સો શું શીખ્યા આપણે? આઈ એમ, યુ આર, હી ઇઝ, શી ઇઝ, ઇટ ઇઝ. રાઈટ, આટલું શીખ્યા છીએ. હવે આ વાક્યોમાં આપણે શું શીખ્યા હતા? માત્ર અને માત્ર સાદા વાક્યો, કે આઈ એમ નિત્યા, હી ઇઝ મોહન, શી ઇઝ નિત્યા, ઇટ ઇઝ અ ક્રો, બરાબર છે. આવા સાદા વાક્યો શીખ્યા હતા. આમાં શું શીખીશું? આ પ્રકરણમાં આપણે સાદા વાક્યોને, આના જે સાદા વાક્યો હતા એને પ્રશ્નાર્થ સ્વરૂપે અને નકારમાં કેવી રીતે ફેરવાય એ શીખીશું. ચાલો જોઈએ. નેગેટિવ એન્ડ ઇન્ટરોગેટિવ યુઝ ઓફ ઇઝ, એમ અને આર. ઓકે, ખબર છે ને? એમ આઈ એમ સાથે, હી શી ઇટ સાથે અને યુ સાથે, અને આ બધા માત્ર ને માત્ર એક જ ની વાત કરે છે, કોઈ પણ એક વ્યક્તિની. ચાલો એક્ઝામ્પલ જોઈએ આપણે. આઈ એમ નેહા. શું થાય? હું નેહા છું. હી ઇઝ, શી ઇઝ એન અગલી ગર્લ. તે એક કદરૂપી છોકરી છે. અગલીનો અર્થ થાય કદરૂપી અથવા સુંદર ન હોય. ઇટ ઇઝ અ મંકી. તે એક વાંદરો છે. હી ઇઝ મિસ્ટર દેવ. હી ઇઝ મિસ્ટર દેવ. યુ આર એન એન્જિનિયર. તમે એન્જિનિયર છો અથવા તું એન્જિનિયર છો. એન્જિનિયરનું ગુજરાતી શું થાય ખબર છે? ઇજનેર. રાઈટ. તો તે શ્રીમાન દેવ છે, તું ઇજનેર છે, તે મંકી છે, તે કદરૂપી છોકરી છે, અને હું નેહા છું. આવા વાક્યો તો આપણે શીખ્યા જ છીએ ને? યસ મેમ, ફર્સ્ટ એન્ડ સેકન્ડ ડે. ઓકે, તો આ જ વાક્યો હતા. એ વાક્યોને સૌથી પહેલા આપણે શું શીખીએ? પ્રશ્નાર્થમાં કેવી રીતે ફેરવાય. સાદા વાક્યોને પ્રશ્નાર્થ વાક્ય બનાવવા માટે આપણે જેમ ધેટ ઇઝમાં ઇઝ આગળ અને ધેટ પાછળ, ધીસ ઇઝમાં ઇઝ આગળ અને ધેટ પાછળ, અને છેલ્લે પ્રશ્નાર્થ. આનાથી પ્રશ્ન બનાવતા હતા. એવી જ રીતે સાદા વાક્યોને પ્રશ્નાર્થ બનાવવા માટે જો એ ઇઝથી છે, હી શી ઇટ ઇઝ અથવા આઈ એમ અથવા યુ આર ને વાક્યની શરૂઆતમાં મૂકવામાં આવે છે, અને એની પાછળ આઈ, યુ, હી, શી, ઇટ ને તેની પાછળ લગાવવામાં આવે છે. એટલે કે આઈ એમમાં એમને આગળ મૂકવાનો, આઈને પાછળ. યુ સાથે આર જ વપરાશે, એટલે યુ આર, તો આરને આગળ, યુને પાછળ. હી ઇઝ, શી ઇઝ, ઇટ ઇઝ, આ ત્રણેયમાં ઇઝ આગળ લાગે અને હી, શી, ઇટ પાછળ લાગે. ઓકે, ચાલો જોઈએ સેન્ટેન્સ સ્ટ્રક્ચર. જોઈએ આપણે વાક્યનું બંધારણ જે કહેવાય ને, વાક્ય રચના, એ પણ જોઈ લઈએ. શું આવશે પહેલા? ઇઝ, એમ, આર. પ્રશ્ન કરવો હોય તો આવા સાદા વાક્યમાં ઇઝ, એમ, આર. એની પછી તાત્કાલિક શું મૂકવાનું? એમ હોય, આઈની વાત હોય તો એમ, યુની વાત હોય તો આર, અને હી, શી, ઇટની વાત હોય તો ઇઝ, અને બાકીના શબ્દો અથવા વાક્યો અને પ્રશ્નાર્થ ચિહ્ન. ઓકે, ચલો આનાથી સમજી શકાય છે આરામથી. આઈ એમ નેહા. પહેલું વાક્ય શું હતું? હું નેહા છું. હવે એનો પ્રશ્ન કેવી રીતે બનાવીશું? આપણે શું શીખ્યા કે આઈ એમ છે તો એમને વાક્યની શરૂઆતમાં મૂકી દેવાનું, અને એને તાત્કાલિક આઈ મૂકી દેવાનું, અને બાકીનું જેમ હતું
તેમ છેલ્લે પ્રશ્ન. તો આપણે શું કર્યું? આ એમને સૌથી પહેલા મૂક્યું, એના પછી આઈ મૂક્યો. એમ આઈ નેહા? શું હું નેહા છું? અર્થ શું થાય? શું હું છું? શું તે છે? શું તે છે? અથવા શું તમે છો? અથવા શું તું છે? ઓકે. He is Mr. Dev. તો મિસ્ટર દેવ એટલે દેવાનંદની વાત કરી છે આપણે અહીંયા. He is Mr. Dev. શું તે મિસ્ટર દેવ છે? તો આપણે શું કરવાનું? He is. Is ને આગળ લઈ લેવાનું. આ is ને લાયા અહીંયા વાક્યની શરૂઆતમાં, પછી he મૂક્યું અને દેવ. એટલે કે ટૂંકમાં is, એમ અને આર આ ત્રણેયને વાક્યની શરૂઆતમાં અને છેલ્લે પ્રશ્નાર્થ ચિહ્ન મૂકવાનું. સિમ્પલ. ઇઝ એમ આર અને જેની માટે વપરાયું છે બંનેનું સ્થાન છે એ બદલી દેવાનું છે. ઇટ ઇઝ અ મંકી. તે એક વાંદરો છે. તો શું કર્યું? ઇઝ ને આગળ લઈ ગયા. ઇઝ ઇટ અ મંકી? શું તે વાંદરો છે? યુ આર એન એન્જિનિયર, રાઈટ? તો એક ઇજનેર છે, તો યુ આર હતું, એનું થઈ ગયું આર યુ. આરને વાક્યની શરૂઆતમાં લાયા. આર યુ એન એન્જિનિયર? શી ઇઝ એન અગલી ગર્લ. તો ઇઝ ને પહેલા લાયા. ઇઝ શી એન અગલી ગર્લ? ઇટ ઇઝ ઓલ રાઈટ. બધું ઓકે છે. બધું ઓકે છે. બધું સારું છે, ઠીક છે. તો ઇઝ ઇટ ઓલ રાઈટ? શું બધું સારું છે? બધું ઠીક છે? સમજાઈ ગયું? એમ ઇઝ આરને વાક્યની શરૂઆતમાં મૂકવાના અને એની પાછળ જે લાગ્યું છે આઈ, યુ, હી, શી, ઇટને એમ ઇઝ આરની પાછળ મૂકીએ એટલે પ્રશ્નાર્થ થઈ જાય છે. એટલે અંતે પ્રશ્નાર્થ ચિહ્ન ચોક્કસથી મૂકવાનું અથવા બોલીએ તો એ પ્રમાણે બોલવાનું. આર યુ એન એન્જિનિયર? તો ખબર પડે. હવે હું પ્રશ્ન બોલું, આર યુ એન એન્જિનિયર? તમને ખબર પડી કે પ્રશ્ન કર્યો? ના પડી. પણ હું એવું કહું છું કે આર યુ અ ડૉક્ટર? આર યુ અ ડૉક્ટર? શું તમે ડૉક્ટર છો? એવો પ્રશ્ન બોલવામાં મિત્રો ચિહ્નો છે એ તમારો ટોન બતાવે છે. કઈ રીતે કયા ટોનમાં બોલો છો. ટોન ઇમ્પોર્ટન્ટ છે. ચલો. હી ઇઝ અ બોય. શું થાય? ઇઝ ને પહેલા લઈ જાઓ વાક્યની. ઇઝ હી અ બોય? ઇઝ હી અ બોય? શી ઇઝ રેણુકા? ઇઝ શી રેણુકા? શું તે રેણુકા છે? હી ઇઝ દશરથ સર? ઇઝ હી દશરથ સર? આઈ એમ અ ટ્યુટર. હું કોણ છું? ટ્યુટર છું. ટ્યુશન ભણાવે ને, શિક્ષક જ કહેવાય, શીખવાડે ના, એને શું કહેવાય? ટ્યુટર. એમ આઈ અ ટ્યુટર? શું હું એક ટ્યુટર છું? ઓકે. હવે આ વાક્યોને શું જોયું આપણે? પ્રશ્નાર્થ શીખ્યા. ઓકે. પ્રશ્નાર્થ ક્લિયર છે કે એમ ઇઝ આરને વાક્યની શરૂઆતમાં મૂકવાનું એટલે શું થઈ જાય? પ્રશ્નાર્થ અને છેલ્લે પ્રશ્નાર્થ ચિહ્ન. હવે આપણે એ શીખીએ કે એનો જવાબ કેવી રીતે આપી શકીએ, હા અથવા નામાં. જો નામાં જવાબ આપવાનો થાય તો નો. તો ઇઝ નોટની પાછળ ઇઝ, એમ અને આર આ ત્રણેયની પાછળ નોટ લગાવી દેવાનું. જેમ આપણે શીખ્યા હતા ધેટ ઇઝ નોટ, એ રીતે આઈ એમ નોટ, યુ આર નોટ, હી ઇઝ નોટ, શી ઇઝ નોટ એન્ડ ધેટ ઇઝ નોટ. ઓકે, સિમ્પલ. ચાલો જોઈએ. આઈ એમ નેહા. શું વાક્ય હતું? આઈ એમ નેહા. હું નેહા છું. પ્રશ્નાર્થ શું કર્યો આપણે? એમને પ્રથમ લઈ ગયો. એમ આઈ નેહા? શું હું નેહા છું? તો યસ આઈ એમ. યસ આઈ એમ આ ટૂંકો જવાબ થયો અને એવું કહેવાય યસ આઈ એમ નેહા. ટૂંકમાં કહેવું હોય તો યસ આઈ એમ, અને ટૂંકમાં ન કહેવું હોય તો યસ, આખું બોલવું હોય તો યસ આઈ એમ નેહા. આને નકારમાં કહેવું હોય તો નો
આઈ એમ ની પાછળ નોટ લગાવી દે. નો આઈ એમ નોટ નેહા. તમે મને નેહા સમજી ચૂક્યા છો, પણ હું નેહા નથી. પછી બીજું વાક્ય છે હી ઇઝ મિસ્ટર દેવ. ઇઝ હી મિસ્ટર દેવ? શું તે મિસ્ટર દેવ છે, શ્રીમાન દેવ છે? યસ હી ઇઝ. તે શ્રીમાન દેવ છે. યસ હી ઇઝ મિસ્ટર દેવ. અને એને નકારમાં કેવું છે તો નો. હી ઇઝ નોટ મિસ્ટર દેવ અથવા હી ઇઝ નોટ. It is a monkey. It is a monkey. Right? આ monkey જેવી જ હરકત કરે છે. તો it is a monkey. તો તે એક વાંદરો છે. Yes, it is. Yes, it is. અથવા yes, it is a monkey. Is it a monkey? Yes, it is a monkey. It is. અને નકાર શું થશે? No. It is not a monkey. Not a monkey. તે એક વાંદરો નથી. You are an engineer. You are an engineer. So, શું થાય? Are you an engineer? Are you an engineer? Yes, I am. હવે you are થી કોઈને પૂછીએ તો એ જવાબ એવું તો ના આપે ને કે ના તું છે. યુ આર થી આપણે કોઈ પણ વ્યક્તિને પૂછીએ તો એ શું જવાબ આપશે? આઈ એમ. રીઝન શું છે કે હું નિત્યા છું, મારી બાજુમાં અહીંયા મોહન ઊભો છે. રાઈટ? તો હું એને એવું પૂછું આર યુ મોહન? તો એ હા અથવા નામાં જવાબ શું આપશે? યસ આઈ એમ મોહન. નો આઈ એમ નોટ. કારણ કે યુ આર એટલે આપણે એને પૂછીએ છીએ, એની વાત ક્ષમા કરશે પોતાની વાત આઈ એમથી. સિમ્પલ. આર યુ એન એન્જિનિયર? શું તમે એન્જિનિયર છો? તો તમે શું જવાબ આપશો? ના, હું એન્જિનિયર નથી. એવું તો નહીં કહો ને, ના તું એન્જિનિયર નથી. તો યુ આર અથવા આર યુથી જે પ્રશ્ન છે આર યુથી એનો જવાબ હંમેશા આઈ એમથી આવે છે. યસ આઈ એમ. આઈ એમ એન એન્જિનિયર. અને જવાબ ના હોય તો નો આઈ એમ નોટ એન એન્જિનિયર અથવા આઈ એમ નોટ. શી ઇઝ એન અગલી ગર્લ. તે કદરૂપી છોકરી છે. શું તે કદરૂપી છોકરી છે? તમે મને હંમેશા આ કેમેરાથી જુઓ છો. જો તમે મને રૂબરૂ મળો, બરાબર છે, ફેસ ટુ ફેસ મળીએ છીએ આપણે, તો તમને ક્યારેક એવું લાગે કે તમે કોઈને પૂછો, કોઈ મને મળવા આવ્યું તે તમારો ફ્રેન્ડ છે ને પૂછો કે ઇઝ શી એન અગલી ગર્લ? શું તે કદરૂપી છોકરી છે? કેમેરામાં તો એવી લાગતી નહોતી કદરૂપી. તો તમે કહો હા શી ઇઝ. તેણીની કદરૂપી છોકરી છે. નો 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 નો, શી ઇઝ નોટ એન અગલી ગર્લ. તે કદરૂપી છોકરી નથી. શી ઇઝ વેરી બ્યુટીફુલ ગર્લ. ઓકે, સો ઇટ ઇઝ ઓલ રાઈટ. ઇઝ ઇટ ઓલ રાઈટ? યસ ઇટ ઇઝ. યસ ઇટ ઇઝ ઓલ રાઈટ. અને જવાબ હોય તો નો, ઇટ ઇઝ નોટ ઓલ રાઈટ. સમજાઈ ગયું છે? યસ, તમે બહુ બ્રેવ છો અને બ્રિલિયન્ટ છો. હી ઇઝ અ બોય. તે એક છોકરો છે. શું તે એક છોકરો છે? હા, હી ઇઝ. નો, હી ઇઝ નોટ અ બોય. તે છોકરો નથી. એના વાળ એને જોઈને એવું લાગે કે છોકરો છે, પણ એકચ્યુઅલી એ છોકરી છે. ઓકે, શી ઇઝ રેણુકા. ઇઝ શી રેણુકા? યસ શી ઇઝ. શી ઇઝ રેણુકા. નો, શી ઇઝ નોટ રેણુકા. રેણુકા ક્લિયર છે? ચલો જોઈએ. હી ઇઝ દશરથ સર. હી ઇઝ દશરથ સર. Is he Dashrath sir? Yes, he is Dashrath sir. No, he is not Dashrath sir. He is Sagar sir. Okay, I am a tutor. Am I a tutor? Yes, I am a tutor. No, I am not a tutor.
નેગેટિવ પણ આપણે જોડે જોડે શીખી જ ગયા છીએ, એટલે આપણે આગળ જોઈ લો તમે. આઈ, યુ, હી, શી, ઇટ પ્લસ ઇઝ નોટ, એમ નોટ અથવા આર નોટ, આ બધાની પાછળ શું છે? ઇઝ, એમ, આર, આ બધાની સાથે શું લાગે? નો. એટલે આપણો જવાબ નેગેટિવ થઈ જાય છે. આપણે શીખી ચૂક્યા છીએ. જુઓ વાગતો. આઈ એમ નેહા, I am not Neha. He is Mr. Dev. He is not Mr. Dev. He is monkey. It is a monkey. It is not a monkey. Not a monkey. You are an engineer. You are not an engineer. She is an ugly girl. She is not an ugly girl. It is all right. It is not all right. He is a boy. He is not a boy. She is Renuka, she is not Renuka. He is Dashrath sir, he is not Dashrath sir. I am a tutor, I am not a tutor. નકારમાં, ટૂંકમાં, હકારમાં જવાબ આપતા શીખ્યા. યસ, નો આઈ એમ નોટ, નો આઈ એમ નોટ નેહા. ટૂંકમાં પણ જવાબ આપણે શીખી ગયા છીએ. ચાલો એક સાથે, તમે હોશિયાર છો એટલે મને કંઈ વાંધો આવતો નથી શીખવવામાં. જોઈ લો આ જવાબો. નો, હી ઇઝ નોટ, નો હી ઇઝ નોટ દશરથ સર. જે રીતે આપણે હકારમાં ટૂંકમાં જવાબ આપી શકીએ એ રીતે નકારમાં પણ આપી શકીએ છીએ. હકારમાં વિસ્તૃત જવાબ આપી શકીએ છીએ, એવું જ નકારમાં આપી શકીએ છીએ. હવે મિત્રો આપણે સાદા નકાર અને પ્રશ્નાર્થ વાક્યો સાથે કેટલાક વધુ ઉદાહરણો જોઈએ. ઓકે. Krishna is a magician. Abracadabra. Okay. Krishna is a magician. પ્રશ્ન કરવો હોય તો શું થાય? આપણે is ને આગળ લઈ જવાનું. Is Krishna magician? શું કૃષ્ણા એક જાદુગરની છે? યસ. અહીંયા સોરી, કૃષ્ણા હી છે. હા ભાઈ, આપણે કૃષ્ણા હી રાખ્યો છે. Is Krishna magician? શું કૃષ્ણ જાદુગર છે? યસ, he is. હા તે છે. નો, he is not. ના તે નથી. She is a good sister. તેણીની એક સારી બહેન છે. Is she a good sister? શું તે એક સારી બહેન છે? યસ, તે છે. ના તે નથી. તે સારી બહેન નથી. She is not a good sister. Yes, she is a good sister. I'm dumb. Am I dumb? Yes, I am. No, I am not. It is a long story. Is it a long story? Yes, it is. No, it is not. Are you a teacher? Yes, I am a teacher. No. Jo. You are a teacher. Are you a teacher? જો આ જવાબ આપશે તો શું કહેશે? યુ આર નો જવાબ હંમેશા શેનાથી આવશે? યસ, આઈ એમ. નો, આઈ એમ નોટ. ઓકે. પરંતુ આપણે કોઈને જ આપણે જ જવાબ આપી દઈએ છીએ કે યુ આર નોટ અ ટીચર, તો એ તો સિમ્પલ વાક્ય તો આપણે જેને પૂછતા નથી, આપણે એને જવાબ આપીએ. યુ આર નોટ અ ટીચર. તમે શિક્ષક થઈને આવું કામ કરો છો, તમે શિક્ષક નથી. યુ આર નોટ અ ટીચર, રાઈટ? સો યુ આર નોટ અ ટીચર. અહીંયા એ સેન્સમાં લીધું છે. પરંતુ જો આ યુ પોતે જ જવાબ આપી દે છે પોતાના વિશે, તો શું થાય? યસ, આઈ એમ. નો, આઈ એમ નોટ. ક્લિયર છે? પણ યુ આરથી કોઈને પ્રશ્ન થાય તો એનો જવાબ એ જ વ્યક્તિ આપે છે તો આઈ એમ થી જ આપશે. મેક ઇટ ક્લિયર. હી ઇઝ પાર્થ. હી ઇઝ પાર્થ. ઇઝ હી પાર્થ? યસ, હી ઇઝ પાર્થ. નો, હી ઇઝ નોટ પાર્થ. ક્લિયર છે મિત્રો? શું થશે? ઇઝ એમ આર ને વાક્યની શરૂઆતમાં જ મૂકી દઈશું અને પાછળ પ્રશ્નાર્થ લગાવીશું એટલે પ્રશ્નાર્થ થઈ ગયું. અને ઇઝ એમ આર ની પાછળ નોટ કરીશું તો એ નકાર થઈ ગયું. ઓકે. ઇઝ નોટ ને ઇઝન્ટ પણ કહેવાય છે.
અને બીજી વસ્તુ યુ આર થી કોઈને પ્રશ્ન કરીએ છીએ આર યુ થી કે શું તું છે, સામેવાળાને પ્રશ્ન કરીએ છીએ અને એ જ વ્યક્તિ જવાબ આપે છે તો જવાબ શું થશે? આઈ એમ થી. ઓકે, ચાલો એક્સરસાઇઝ જોઈએ. Transform the following sentences into an interrogative and negative sentences. આને પ્રશ્નાર્થ, ઇન્ટેરોગેટિવ, પ્રશ્નાર્થ, નેગેટિવ, નકાર બંને બનાવવાનું છે. જેમ કે યુ આર પૂજા, તો આર યુ પૂજા, આ શું થયું? પ્રશ્નાર્થ. અને એનું નકાર શું થશે? હવે આ પૂજા જવાબ નથી આપતી, આ જ વાક્યનું નકાર કરવાનું છે. તો યુ આર નોટ પૂજા. ઓકે. ઇઝ હી અ ક્લર્ક? હી ઇઝ અ ક્લર્ક. તો ઇઝ હી અ ક્લર્ક. જે વાક્યો છે ને એનું જ નેગેટિવ અને એનું જ પ્રશ્નાર્થ કરવાનું છે. એનો સામેવાળી વ્યક્તિ જોડેથી જવાબ લેવાનો નથી. આપણે જ આનું નકાર કરવાનું છે અને એટલે આપણે આનું નકાર કર્યું જે છે. ઓકે, જો કોઈને પૂછીને જવાબ લેતા હોત તો એ આઈ એમ થી આવત. ઇઝ હી અ ક્લર્ક? નો, હી ઇઝ નોટ અ ક્લર્ક. નો, હી ઇઝ નોટ અ ક્લર્ક. ઓકે. એવી જ રીતે શી ઇઝ અ ક્રુઅલ ક્વીન. તો શું આવશે? આ તમારે મને જવાબ આપવાના છે. જ્યાં તકલીફ પડે ત્યાં તમારે મને કોમેન્ટમાં જણાવી દો. ઇટ ઇઝ અ કેટ. રોહન ઇઝ અ પ્લેયર. રોહન ઇઝ અ પ્લેયર. શૈલજા ઇઝ અ મિનિસ્ટર. આઈ એમ અ ફુલિશ પર્સન. આઈ એમ મોગેમ્બો. મોગેમ્બો ખુશ હુઆ. Okay, it is a rose. Gauri is a cow. Gauri is a cow. ગૌરી ગાય છે. ચાલો. ઓકે મિત્રો, તો આપણને એમ ઇઝ આરથી પ્રશ્ન કેવી રીતે કરવાનો અને એનું નકાર કેવી રીતે કરવાનું, હકારમાં જવાબ કેવી રીતે આપવાનો એ પણ આવડી ગયું છે. આઈ હોપ કે તમને આ લેસન યુઝફુલ થયું છે. ધેન like, share and subscribe this video. Bye.